દેવગઢ બારિયા નગરની બેંક ઓફ બરોડા ખાતે આવી કાળઝાળ ગરમીમાં લાંબી લાઈનોથી પ્રજા પરેશાન। દેવગઢ બારિયા બેંક ઓફ બરોડાના મેનેજર તેમજ કર્મચારીઓના મેનેજમેન્ટમાં કમી, મહિલા અને પુરુષોની ભેગી લાઈનો જોવા મળી, જેને લઈ પણ લોકોમાં આક્રોશ જોવા મળતો હોય છે અને તે બાબતે વારંવાર કર્મચારીઓ સાથે તકરાર પણ થતી હોય છે। દેવગઢ બારિયા નગર એક પંચમહાલનું પેરેસ ગણાય છે, ત્યારે આવા તાલુકાની જનતાને બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓના પાપે જનતા કાળઝાળ ગરમીમાં મહિલાઓ, નાના નાના બાળકો લઈ લાઈનમાં ઊભા રહેતા પરેશાન થઈ રહ્યા છે। સાથે સાથે આસપાસના લોકો જલ્દી નંબર આવે તે માટે સવારના 7 વાગ્યાના બેંક બહાર લાઈનમાં ઊભા રહેતા હોય છે। માંડ નંબર આવી જાય ત્યારે 1 વાગી જાય એટલે બેંક કર્મચારીઓ અંદર જવાનો પ્રવેશ બંધ કરી દેતા હોય છે। ત્યારે ગરીબ જનતા હારી થાકી ભાડું, કામ ધંધો બગાડી પાછા વિલા મોઢે ઘરે પરત ફરતા હોય છે અને બીજા દિવસે પાછા લાઈનમાં લાગવું પડે છે। તેવી પરિસ્થિતિ પોતાના પૈસા લેવા ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। તેમાંથી રાહત ક્યારે, તેવા અનેક સવાલો હાલ તો 2024 લોકસભાની ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે, જેને લઈ તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી પ્રચારમાં વ્યસ્ત છે અને ગરીબ જનતાને લાઈનોમાં ઊભા રહેવાની પનોતી માથેથી હટવાનું નામ નથી લેતી। તો આ ચૂંટણીમાં તેની કેટલી અસર જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે। અબ્દુલ રજાક મંસૂરી, નીબ, દેવગઢ બારિયાથી એક રિપોર્ટ।